વડોદરા જિલ્લામાં સરકારી કચેરીઓની 200 મીટરની ત્રિજ્યામાં પૂર્વ પરવાનગી વગર ઉપવાસ ધરણા અને હડતાલ પર પ્રતિબંધ. જાહેર સુલેહ શાંતિ જાળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મયુર મહેતા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. 10 જૂનથી 24 જૂન સુધી જાહેરનામું અમલી રહેશે. વડોદરા જિલ્લામાં નાગરિકો પોતાની માંગણીઓ કે રજૂઆતો તરફ ધ્યાન ખેંચવા માટે સરકારી કચેરીઓના પ્રાંગણમાં અથવા મુખ્ય માર્ગો પર ઓચિંતું ઉપવાસ ધરણા અને ભૂખ હડતાલનું આયોજન કરતા હોય છે, જે કારણે કચેરીમાં આવતા સામાન્ય અરજદારો માટે મોટી દુવિધા સર્જાય છે. જાહેર માર્ગ પર પણ બાધા ઊભી થાય છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ સલામતી અને લોકોમાં સંવાદિતા જળવાઈ રહે તે હેતુથી સાવચેતીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના મેજિસ્ટ્રેટ શ્રી મયુર મહેતા આઈએએસ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, જિલ્લા પંચાયત પોલીસ અધિક્ષકની કચેરી, મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ, નગરપાલિકાઓ અને તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડની બહાર 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પૂર્વ પરવાનગી વગર પ્રતિક ઉપવાસ, આમંત્રણ ઉપવાસ, ધરણા કે ભૂખ હડતાલ પર બેસવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સક્ષમ સત્તાધિકારીની મંજૂરી વિના વિસ્તારોમાં 4 કરતાં વધુ માણસો એકત્રિત થવા કે સભા સરઘસ કાઢવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આ જાહેરનામું સમગ્ર વડોદરા જિલ્લામાં તારીખ 10/6/2026થી તારીખ 24/6/2026 સુધી અમલમાં રહેશે. જો કે આ સરકારી પ્રતિબંધમાંથી ફરજ પરના સરકારી કર્મચારીઓ, મરણોત્તર તેમજ લગ્ન પ્રસંગના સરઘસો અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ મંજૂરી મેળવનાર વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેના ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. રિપોર્ટર ચિરાગભાઈ સોની, વાવથરા.